વિશ્વવિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી આર.એન. પટેલ પ્રાઇમરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પારુલબેન પટેલ આજે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8ની અંદર રાશિઓની તુલના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે રાશિઓની તુલના એટલે શું. તો અહીંયા પીના અને રીના નામની બે છોકરીઓ છે. પીનાને 320 ગુણ આવ્યા છે અને રીનાને 300 આવ્યા છે. તો મેળવેલા ગુણ ઉપરથી તમે કહી શકશો નહીં કે કોને વધારે ગુણ મેળવ્યા છે, પરંતુ એ જોવા માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? તો ટકા કાઢવા પડશે. ધારો કે પીનાને 400માંથી 320 ગુણ આવ્યા છે, જ્યારે રીનાને 360માંથી 300 ગુણ મેળવ્યા છે. તો અહીંયા એ નક્કી થાય છે કે ફક્ત મેળવેલ ગુણ જોઈને નક્કી ન કરી શકાય કે કોણે વધુ ગુણ મેળવ્યા હશે. એના માટે ટકાવારીને ધ્યાનમાં લેવી પડે. પીનાના ટકા 80 છે, જ્યારે રીનાના ટકા 83.3 છે. તો હવે કહી શકાય કે રીનાનું પરિણામ વધુ સારું છે. ટકા એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ હંમેશા 100 હોય. તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે. હવે આપણે એક બીજી રાશિ પણ અહીંયા જોઈએ છે કે વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા તો ખરીદ અને વેચાણ કિંમત. તો એક છોકરો એક દુકાનેથી એક પાણીની બોટલ 600 રૂપિયામાં ખરીદે છે. ત્યારબાદ તે બીજી વ્યક્તિ જોડે જાય છે અને એ પાણીની બોટલ 610 રૂપિયામાં વેચે છે. અહીં જેટલી કિંમતમાં પાણીની બોટલ ખરીદે છે એની પડતર કિંમત કહે છે અને જેટલી કિંમતમાં એ વેચે છે એની વેચાણ કિંમત કહે છે. ટૂંકમાં પડતર કિંમતની પક્કી અને વેચાણ કિંમતની વેકી સ્વરૂપમાં લખવામાં આવે છે. હવે નફો એટલે કે વેચાણ કિંમત વધારે હોય અને પડતર કિંમત ઓછી હોય, એટલે કે પડતર કિંમત એ કેવી હોય? ઓછી અને વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો થાય. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. આ સૂત્ર તમારે દરેકે યાદ રાખવાનું રહેશે. ખોટ જોઈએ તો ખોટ એટલી ખોટ ક્યારે જાય? તો જ્યારે વેચાણ કિંમત ઓછી હોય અને પડતર કિંમત વધારે હોય, એટલે કે ખોટ બરાબર પક્કી માઇનસ વેકી. જો પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી હોય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. તો નફો કે ખોટ ટકા સ્વરૂપે કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા એક ઉદાહરણ દ્વારા વધુ સમજીએ. નફો કે ખોટને ટકાવારીમાં બદલીએ તો તે ટકા હંમેશા પડતર કિંમત ઉપર ગણાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે હંમેશા ટકાવારી જ્યારે કાઢીએ છીએ ત્યારે પડતર કિંમત મૂળ કિંમત ઉપર જ ટકાવારી શોધવી પડે. તો અગાઉના ઉદાહરણમાં નફાને આપણે ટકામાં શોધીએ તો પડતર કિંમત 800 રૂપિયા, વેચાણ કિંમત 940 રૂપિયા જો આપી હોય તો અહીંયા વેચાણ કિંમત વધારે છે માટે નફો થાય છે. તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત કરીએ તો 140 રૂપિયા નફો થાય છે. તો 800 રૂપિયા ઉપર નફો 140 રૂપિયા છે. તો અહીંયા એમ કહે છે કે 100 રૂપિયા ઉપર નફો કેટલો? તો હવે આપણે અહીંયા શું કરીશું કે 140 ગુણ્યા 100 ભાગ્યા 800 લઈશું. તો 17.4% નફો થાય છે. હવે અહીંયા એક બીજી વધારાની રાશિ કે સાદું વ્યાજ, ઉછીના પૈસા પરનો ચાર્જ, એ પણ આપણે આ પ્રકરણની અંદર સમજવાનું છે. તો કોઈ વ્યક્તિની ખરીદી કરવાની હોય કે બીજી કોઈ હેતુ માટે પૈસાની જરૂર હોય ત્યારે આપણે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી પૈસા ઉછીના લઈએ છીએ. સામાન્ય રીતે વાહન, મકાન, અભ્યાસ કે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે બેંક કે કોઈ ધિરાણ આપતી સંસ્થા કે વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લઈએ છીએ. તો આ સગવડ પૂરી પાડવા બદલ બેંક અન્ય ધિરાણ સંસ્થા કે વ્યક્તિ વધારાનો વાર્ષિક ચાર્જ વસૂલ કરે છે, જે આપણે લીધેલા પૈસા ઉપર ચૂકવવો પડે છે. આ વધારાનો વાર્ષિક ચાર્જ એટલે સાદું વ્યાજ.
તો તમે આ રીતે બેંકમાં પણ જોયું હશે કે જ્યારે તમે કોઈ મોટું વ્હીકલ ખરીદો છો કે ઘર ખરીદો છો ત્યારે પપ્પા બેંકની અંદરથી સાદું વ્યાજ કે ઉછીના પૈસા પરનો ચાર્જ તમને લાગતો હોય છે કે બેંક લોન કરવી પડતી હોય છે. તો તમે કેટલી મુદત માટે કરી, એ મુદત એટલે કે વર્ષ, કેટલા વર્ષ માટે, મુદ્દલ એટલે કે કેટલી મૂળ રકમ. તો અહીંયા આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા કે ઇન્ટરેસ્ટ કેવી રીતે ગણતરી થાય. તો મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ, એને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ અમાઉન્ટ કહેવામાં આવે છે. તો પી, એને પી સિમ્બોલ વડે અહીંયા આપણે દર્શાવીશું કે 50,000 રૂપિયા પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ મૂળ રકમ 50,000 રૂપિયા છે. વ્યાજનો દર એટલે કે રેટ કે 9% રેટ ઉપર વાર્ષિક અહીંયા આપેલો છે કે વાર્ષિક 9% રેટ છે, એટલે કે એક વર્ષનો દર 9% છે. મુદત એટલે કે ટી, ટાઈમ કેટલા વર્ષ માટે, એટલે કે 3 વર્ષ માટે અહીંયા આપેલું છે. તો વ્યાજ, ઇન્ટરેસ્ટને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. તો આઈ બરાબર સૂત્ર છે PRT upon 100, એટલે કે PRT છેદમાં 100. તો 50,000 અહીંયા પ્રિન્સિપલ અમાઉન્ટ આપણે આપેલી છે. તો 50,000, રેટ 9% છે, તો 9 અને 3 વર્ષ ટાઈમ છે ભાગ્યા 100. તો આ સૂત્રની મદદથી સૂત્ર કયું થશે? તો વ્યાજ બરાબર PRT છેદમાં 100. તો અહીંયા 13,500 રૂપિયા વ્યાજ થયું. પણ જ્યારે આપણે આ રકમ 3 વર્ષના અંતે આપવા જઈશું ત્યારે આપણે ચૂકવવી પડતી રકમ એને કહેવાય છે વ્યાજ મુદ્દલ, કે મૂળ પ્રિન્સિપલ અમાઉન્ટ કે જે આપણે મુદ્દલ લાવ્યા છીએ 50,000, એ ઇન્ટરેસ્ટ કે એ જે પૈસા હતા એના ઉપર જે આપણને વ્યાજ લાગ્યું છે એને ઇન્ટરેસ્ટ કહેવાય છે. એ 13,500 હતો. તો વ્યાજ મુદ્દલ એની કહેવાય છે ઈ. એની ઈ વડે અમાઉન્ટ એટલે કે ઈ વડે દર્શાવે છે. તો પી પ્લસ આઈ, પી પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ. તો 50,000 વત્તા 13,500 એટલે કે વ્યાજ મુદ્દલ 63,500 રૂપિયા આપણે બેંકને ચૂકવવા પડે. તો આ જોયું આપણે વ્યાજની ગણતરી. તો આમ વ્યાજની ગણતરી કરતી વખતે નીચેના મુદ્દાઓ સમજવા જરૂર છે. જે રકમ ઉછીની લેવામાં આવે તેને મુદ્દલ કહેવાય, તેને પી વડે દર્શાવાય છે. મુદ્દલ પર વાર્ષિક કે વધારાનો ચાર્જ લાગવામાં આવે તેને વ્યાજનો દર કહેવાય. તેને આર વડે દર્શાવેલો છે કે રેટ, કે વર્ષના અંતે કેટલા રેટે આપે છે, કે કેટલો દર છે. રેટને આપણે ગુજરાતીમાં દર તરીકે કહેવામાં આવે છે, વ્યાજનો દર. રકમ જેટલા સમય માટે ઉછીની લેવામાં આવે છે તેની મુદત કહેવાય છે. મુદત તેને ટી, ટાઈમ વડે દર્શાવવામાં આવે છે. ટી સિમ્બોલ આપેલો હોય છે. મુદતને અંતે વ્યાજ સહિત જે રકમ ચૂકવવામાં આવે તેની વ્યાજ મુદ્દલ કહેવાય છે અને એ વડે દર્શાવવામાં આવે છે. તો વ્યાજની ગણતરી કરતી વખતે સમજવા જેવા મુદ્દાઓ હતા. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા ટકા એમ કહે છે કે રવિ પોતાની કમાણીના 5% બચાવે છે. એનો મતલબ છે કે 5% બચાવે છે, એટલે કે 100 રૂપિયા કમાય તો એ 5 રૂપિયા બચાવે છે, એવો મતલબ થાય છે. આગળ જોઈએ અહીંયા કે મીરાના ચિત્રનો 20% ભાગ વાદળી રંગનો છે. તો ટોટલ જે આખો ભાગ છે એમાંનો 20% ભાગ એટલે કે આખો ભાગ છે એને 100, તો 100 માંથી 20મો ભાગ એવું સમજવું. જો ધરાને, અહીંયા એક બીજું ઉદાહરણ જોઈએ કે જો ધરાને દરેક વસ્તુના વેચાણ પર 10% નફો મળે તો જો એ 100 રૂપિયાનું વેચાણ કરે છે તો એને 10 રૂપિયા નફો મળે છે. જો એ ધરાના પુસ્તકની કિંમત 300 રૂપિયા હોય તો વિદ્યાર્થી મિત્રો એને કેટલો નફો મળે? તો 100 રૂપિયા ઉપર 10 રૂપિયા, તો 300 રૂપિયા ઉપર એની 30 રૂપિયા નફો મેળવે છે. તો અહીંયા એક ઉદાહરણ આપણે જોઈએ
કે ટકાવારી કેવી રીતે શોધી શકાય? તો એક શાળાના વિદ્યાર્થીઓ પૈકી 25% બાળકોને ક્રિકેટ રમવાનું ગમે છે, તો કેટલાક વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવાનું ગમે છે તે શોધવું હોય તો આપણે કેવી રીતે શોધીએ? તો આ ગણતરી 2 રીતે કરી શકાય છે. અહીંયા ખાસ સમજવા જેવું કે 100 બાળકો પૈકી 25 બાળકોને ક્રિકેટ રમવું ગમે છે, કારણ કે ટકાવારી હંમેશા 100એ આપેલી હોય છે. તો શાળામાં 80 બાળકો છે, તો 80 બાળકોમાંથી 25% બાળકોને ક્રિકેટ રમવું ગમે છે. તો માટે 25/100 ગુણ્યા 80 એમ કરી અને 20 જવાબ આ રીત નંબર 1 છે. અને રીત નંબર 2 કે 80ના 25%, કારણ કે 80 વિદ્યાર્થીઓ છે અને એના 25%, તો 80 ગુણ્યા 25% એટલે કે 25/100. તો 80 ગુણ્યા 25/100 એટલે કે 20 બાળકોને ક્રિકેટ રમવું ગમે છે. હવે આપણે ગુણોત્તર પણ અહીંયા ચેપ્ટરની અંદર જોવાનો છે, તો આપણે ગુણોત્તરમાંથી ટકા કેવી રીતે શોધી શકાય એ પણ જોઈ લઈએ. તો કેટલીક વાર અમુક ભાગ ગુણોત્તર સ્વરૂપે આપવામાં આવે છે, તેને ટકામાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો ચાલો એક ઉદાહરણ લઈ અને શીખીએ કે ગુણોત્તરમાંથી ટકા કેવી રીતે શોધાય. તો એક ઉદાહરણ છે, શ્રેયાની મમ્મીએ એની ચા બનાવવા માટે કહ્યું, ચાના 2 ભાગ પાણી અને 1 ભાગ દૂધ લેવું. તો તે મિશ્રણના કેટલા ટકા પાણી અને કેટલા ટકા ભાગ દૂધ હશે? તો અહીંયા આપણે જોઈએ કે અહીં ગુણોત્તર સ્વરૂપમાં લખીએ તો પાણી જેમ દૂધ, આ જેમની નિશાની છે એ ગુણોત્તર સૂચવે છે, પાણી અને દૂધનો ગુણોત્તર. તો પાણી 2 ભાગ અને 1 ભાગ દૂધ છે, તો 2/1. તો ટોટલ ભાગ 3 છે, 2 + 1 એટલે 3 કુલ ભાગ છે. તો એનો અર્થ કે 3 ભાગમાંથી 2 ભાગ પાણી, તો 2/3 ભાગ પાણી. એ જ રીતે 3 ભાગમાંથી 1 ભાગ દૂધ એટલે કે 1/3 ભાગ દૂધ છે. તો પહેલા પાણીના ટકા શોધીએ. તો અપૂર્ણાંકને જે અપૂર્ણાંક સ્વરૂપ આવી છે એને 100 વડે ગુણીએ તો એના ટકા મળશે. તો 2/3 ભાગના 100% એટલે કે ગુણ્યા 100 બરાબર 200/3 બરાબર 66. કારણ કે અહીંયા 3 છે એને મિશ્રમાં ફેરવીએ તો 66.2% પાણી હશે. અને દૂધના કેટલા ટકા શોધવા હોય તો 1/3ના 100% એટલે કે 1/3 100 ભાગમાંથી 1/3 ભાગ એટલે 1/3 ગુણ્યા 100 એટલા ટકા થાય. તો 100/3 એટલે કે 33.1% પાણી દૂધ હશે અને પાણી 66.2% વપરાશે. તો આ થયો ગુણોત્તરને ટકામાં ફેરવવાની. હવે આપણે જોઈએ કે અરુણે એક કાર 3,50,000 ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ. તો કારની કિંમતમાં કેટલા ટકા વધારો થયો? તો અહીંયા સૌપ્રથમ આપણે વેચાણ કિંમત અને ખરીદ કિંમત 2 રાશિઓ છે એનો તફાવત શોધીશું, કારણ કે તો એનો વધારો કેટલો થયો છે જાણી શકીએ. તો કારની કિંમતમાં થયેલો વધારો એટલે કે 3,70,000 - 3,50,000 તો 20,000 રૂપિયા. આ બંને રાશિઓનો તફાવત છે. હવે એની ટકાવારી શોધવી છે. જ્યારે આપણે ટકાવારી શોધીએ છીએ ત્યારે મૂળ રાશિ ઉપર એટલે કે મૂળ કિંમત ઉપર, કારણ કે જે કિંમત આપણે રોકાણ કરી છે એના ઉપર જ આપણે ટકાવારી શોધવાની થશે, જે અગાઉ આપણે થિયરીમાં પણ સમજાવ્યું. તો રાશિઓનો તફાવત એટલે કે કારની કિંમતમાં વધારો 20,000 ભાગ્યા કારની ગયા વર્ષની એટલે કે કારની જે કિંમત આપણે પડતર કિંમત હતી એ જોવાની છે. તો પડતર કિંમત અને તો જે 2 રાશિઓનો જે વધારો મળ્યો છે કારની કિંમતમાં વધારો ભાગ્યા જેટલી રોકાણ કરી છે એટલે કે 3,50,000 ગુણ્યા 100 એટલે કે 40/7 એનો
જવાબ આવશે અને એને મિશ્રમાં ફેરવીએ તો 5.5% વધારો મળ્યો કહેવાય. હવે આપણે ટકાવારીનો અર્થ શું છે એ સમજીએ. તો ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ 100 હોય, એનો અર્થ પ્રતિ 100 થાય. એને ટકા સ્વરૂપે આ જે ટકાનું ચિહ્ન અહીંયા મારું કર્સર છે એ ચિહ્ન એ ટકાનું દર્શાવે છે. સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. ટકાનો મતલબ શતાંશ પણ થાય છે, એટલે કે 1% બરાબર 100માંથી 1 અથવા તો 100મો ભાગ થાય છે. જેને લખવું હોય તો 1% બરાબર 1/100 બરાબર એને દશાંશ અપૂર્ણાંકમાં 0.01 વડે દર્શાવવામાં આવે છે. અહીંયા એક ટેબલ ઉપરના ટાઇલ્સની ઉદાહરણથી સમજીએ. રીનાએ એક ટેબલનો ઉપરનો ભાગ બનાવવા જુદા જુદા રંગની 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે પીળા કલરની 14 હતી, ગ્રીન કલરની એટલે કે લીલા કલરની 26 ટાઇલ્સ હતી, લાલ કલરની 35 ટાઇલ્સ હતી અને વાદળી કલરની 25 ટાઇલ્સ હતી. તો કુલ ટાઇલ્સ તો 14 + 26 + 35 + 25 એટલે કે કુલ ટાઇલ્સ 100 છે. તો એમાંથી પીળા રંગની ટાઇલ્સની ટકાવારી ગણવી હોય તો કુલ ટાઇલ્સ કેટલી હતી? 100. તો 100માંથી 14 ટાઇલ્સ એટલે કે 14/100 એના ટકા કાઢવા છે તો ગુણ્યા 100 કરીએ તો 14% ટાઇલ્સ એ પીળા રંગની હશે. એ જ રીતે કે 26/6 એટલે કે 100 ટાઇલ્સમાંથી 26 ટાઇલ્સ ગ્રીન કલરની લીલા કલરની છે તો એના ટકા શોધીએ તો 26% થાય. રેડ કલરની ટાઇલ્સની ટકાવારી થશે 35%, કારણ કે ટોટલ ટાઇલ્સની સંખ્યા 100 છે તો 100માંથી 25. વાદળી રંગની ટાઇલ્સના ટકા શોધવા હોય તો 100માંથી 25 એટલે 25% ટાઇલ્સ વાદળી રંગની છે. તો આ આપણે જોયું કે 100માંથી કુલ સરવાળો 100 હતો. પણ હવે આપણે અહીંયા એક માળા જોઈએ છીએ કે તમારી પાસે એક એવી માળા છે કે જેમાં જુદા જુદા લાલ અને વાદળી રંગના 20 મણકાઓ પરોવેલા છે. તો જુઓ અહીંયા મણકાઓની સંખ્યા ગણજો તમે. ટોટલ 20 મણકાઓ છે. તો એમાંથી 20માંથી લાલ રંગના મણકાની સંખ્યા 8 છે, જ્યારે વાદળી રંગના મણકાની સંખ્યા 12 છે. તો અહીંયા લાલ રંગના મણકાની ટકાવારી શોધવી હોય તો તમે શું કરશો? તો 20માંથી 8 એટલે 8/20 ગુણ્યા 100. તો 20×5 100 એટલે કે 40% મણકાઓ લાલ રંગના છે. તો પછી 60% મણકાઓ વાદળી રંગના છે, કારણ કે 12/100 ગુણ્યા 12/20 ગુણ્યા 100 એટલે કે તમને 60% મણકાઓ વાદળી રંગના મળશે. હવે ટકા જે લાલ રંગના હતા, અહીંયા જુઓ તમે 20 મણકામાંથી લાલ રંગના મણકાની સંખ્યા 8 છે, તેથી 100 મણકામાંથી લાલ રંગના મણકાની સંખ્યા કેટલી? તો 8/20 ગુણ્યા 100 એટલે કે 20માંથી 8 મણકા લાલ છે તો 40% મણકાઓ લાલ રંગના છે. તો અપૂર્ણાંક સંખ્યાઓને અહીંયા એક વધારાનું એ પણ જોઈએ કે અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવીએ તો અપૂર્ણાંક સંખ્યાઓના છેદ અલગ અલગ હોઈ શકે, માટે અપૂર્ણાંક સંખ્યાઓની તુલના કરવા માટે તેમના છેદ સમાન કરવા પડે, અને જો છેદ 100 હોય તો સરખામણી કરવી સરળ બને છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 4/20 છે ગુણ્યા એના છેદ 100 કરવા માટે ઉપર નીચે અંશ અને છેદની 5 વડે ગુણી દઈએ તો 20/5 એટલે કે 20% થાય. અને 4/20 6/25 તો 25×4 100. છેદની 100 કરવા માટે ઉપર અંશમાં પણ 4 વડે ગુણીએ તો 6×4 = 24. તો અહીંયા 24માંથી 100 એટલે કે 24%. હવે 1/5 ને ટકામાં ફેરવીએ તો શું થશે? 1/5 ગુણ્યા 100 કરો તમે તો 1/5 ગુણ્યા 100 કરીએ તો 20% મળે છે.
હવે દશાંશ સંખ્યાઓનું ટકામાં રૂપાંતર જોઈએ તો દશાંશ સંખ્યાઓને ટકામાં કેવી રીતે ફેરવી શકાય તો 0.65 એ દશાંશ સંખ્યા છે એને ટકામાં ફેરવીએ તો પહેલાં આપણે શું કરીશું દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે 65/100 જે તમે અગાઉના પ્રકરણમાં ભણી ચૂક્યા છો ગુણ્યા એના ટકા શોધવા છે માટે એને 100 વડે ગુણવા પડે છે તો 100 ઉડી ગયા અને 65% આપણો જવાબ થશે હવે આપણે જોઈએ કે ટકાનું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યામાં રૂપાંતર તો અહીંયા 1% એ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1/100 થાય એટલે ટકા એટલે કે પ્રતિ 100 એ તો 0.01 કારણ કે 1ના છેદમાં અહીંયા 200 એટલે કે 2 અહીંયા 1ની પાછળ 2 મીંડા છે તો 2 દશાંશ સ્થળ કાપીએ જે તમે અગાઉના પ્રકરણમાં ભણી ચૂક્યા છો તો 0.01 આ એનું દશાંશ સ્વરૂપ થયું અને 1/100 એ એનું અપૂર્ણાંક સ્વરૂપ થયું અને 1% એ એનું ટકામાં સ્વરૂપ થયું 25%નું આપણે અપૂર્ણાંક સ્વરૂપ જોઈએ તો 25/100 અને એની દશાંશ સ્વરૂપમાં જોવું હોય તો 0.25%